શાસ્ત્રોમાં દરેક ઘટના અને સંકેતોને લઈને અનેક રહસ્યો જણાવવામાં આવ્યા છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે આપણા જીવનમાં શુભ કે અશુભ સંકેત આપતી હોય છે. આજે આપણે વાત કરીશું એવી જ એક ખાસ બાબત વિશે કે જો ગરોળી શરીરના અલગ અલગ અંગ પર પડે તો શું સંકેત આપે છે. શું આ સંકેત શુભ છે કે પછી અશુભ, અને તેનો આપણા જીવન પર કેવો અસર પડે છે. તો ચાલો જાણીએ શાસ્ત્રોમાં જણાવાયેલા આ રહસ્યમય સંકેતો વિશે. જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ગરોળી વિશે. કેમ કે ઘણા બધા દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી, અમે એવું સાંભળ્યું છે કે ગરોળી શરીર ઉપર પડે તો એનાથી લાભ અને નુકસાન થતું હોય છે. તો શાસ્ત્ર પ્રમાણે ગરોળી કયા અંગ ઉપર પડે તો એનાથી શું લાભ થાય અને ક્યાં પડે તો શું નુકસાન થાય, આને લઈને કોઈ વસ્તુ હોય તો તમે અમને કહેજો. તો આજનો મારો જે કાર્યક્રમ છે એ એવા દર્શક મિત્રો માટે છે જે લોકોને મનમાં વારંવાર આ પ્રશ્ન સતાવી રહ્યો હતો, અને આજે પ્રશ્નનું સચોટ તમને જાણકારી આપીશ. શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે દરેક વસ્તુઓનું વર્ણન આપણને જોવા મળે છે. જેમાં ગરુ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, શિવ પુરાણ છે, ગણેશ પુરાણ છે, દેવી પુરાણ છે, બધા અલગ અલગ ઘણા બધા પુરાણો છે. દરેકની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુ આપણને જાણવા મળતી હોય છે. પરંતુ જ્યોતિષ વિષયમાં પણ અમુક પ્રાણીઓને લઈને, અમુક વસ્તુઓને લઈને એમાં પણ માર્ગદર્શન આપેલું છે. તો આજનો વિષય જે છે ખાસ કરીને એક ગરોળીનો વિષય છે, ને ગરોળી અંગો પર પડે છે તો એનાથી પણ નફો નુકસાન, લાભ કે નુકસાન અહીંયા જોવા મળે છે. અહીંયા ગરોળી જો તમારા શરીર ઉપર પડે છે તો કયા અંગ ઉપર પડે છે તો એનો શું લાભ થાય છે તેના વિશે શાસ્ત્રમાં એવું, આમ તો ઘણા બધા અંગોનું મહત્ત્વ આપેલું છે, પણ વિશેષ ઘણા બધા અંગો છે તો એના વિશે આપણે નહીં જઈએ, પણ અમુક મુખ્ય જે અંગો છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. હવે રહી વાત કે ખાસ કરીને મનુષ્યનો જમણું અંગ જે હોય શરીરમાં, એક ડાબું અંગ હોય ને જમણું અંગ હોય. જો જમણા અંગ બાજુ પડે છે તો એ લાભ આપે છે, અને ડાબા અંગ બાજુ પડે છે તો એ નુકસાન આપે છે. પહેલી તો આ વાત તમારે યાદ રાખવાની. જમણી બાજુના અંગોમાં જો ગરોળી ક્યાંય પડે છે તો શુભ આપે છે, ડાબી બાજુના અંગોમાં પડે છે તો એ અશુભ પરિણામ આપે છે. હવે મુખ્ય અંગો જે હતા એમાં હું તમને કહું છું, ડાબી અને જમણી બાજુ તો બરાબર, પણ હવે અમુક વસ્તુ એવી છે કે જેમાં ડાબી ને જમણી નથી. કપાળનો ભાગ આવે, મસ્તકનો ભાગ આવે, બ્રહ્મરંધ્રનો ભાગ આવે તો એને જમણી સમજવી ડાબી, તો એમાં હું તમને કહું છું, એના ફલકથન લખેલા છે. જે વ્યક્તિના કપાળ ઉપર, જેને આપણે કહીએ કપાળનો ભાગ, કપાળમાં જો ગરોળી ત્યાં પડે તે સ્થાન ઉપર, તો સમજવું કે વ્યક્તિનું પ્રમોશન થવાનું છે. નોકરી કરતા હોય તો એનું પ્રમોશન થાય છે. જો વ્યવસાય કરતા હોય તો બિઝનેસમાં એક સારી એક રફતાર પકડાય છે. અને કોઈ બાળક હોય તો એને વિદ્યા ક્ષેત્રમાં સારી સફળતા મળે છે. તો કપાળમાં ગરોળી પડવી મતલબ તરક્કી થવાના સંકેત જણાય અહીંયા. બીજી વસ્તુ, જો ગરોળી તમારા મસ્તક ઉપર પડે, મસ્તકના મધ્ય ભાગમાં, મધ્ય ભાગ એટલે માથાનો જે વસ્તુનો મધ્ય ભાગ છે જેને શાસ્ત્રમાં બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. ગરોળી જો તમારા મસ્તકના ભાગમાં પડે છે તો રાજ્યની પ્રાપ્તિ થાય છે. રાજ્યની પ્રાપ્તિનો અર્થ અત્યારે હાલ વર્તમાન કાળ સમય પ્રમાણે જો હું તમને કહું તો એવું કહેવાય કે સરકારી લાભ થાય છે, સરકારી ક્ષેત્રોથી લાભ થાય છે, અથવા કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં વારંવાર કદાચ ભરતી માટે પ્રયત્ન કરતા હોય અને એને જો મસ્તકના ભાગમાં ગરોળી પડે છે તો સમજવાનું કે તમને સરકારી નોકરીનો લાભ અથવા સરકારી નોકરી મળવાની છે. પણ એના નિયમ જે લખ્યા છે, જેમ કે પછી કોઈક ભાઈ મારે 60-70 વર્ષે મારા માથામાં પડીને કે મને સરકારી નોકરી મળે, એવું ના હોય. પછી એનો નિયમ પાછો એવું છે કે અમુક ઉંમર જે
વય જે લખેલી હોય છે એ વયની અવસ્થામાં તમને એ ઘટના ઘટિત થાય તો, અથવા કદાચ તમને ઉંમર વધારે હોય ને તમને પડે તો સરકારી લાભો, જેને કે નોકરી સિવાય જે સરકારી લાભ જે હોય તો એ વસ્તુમાં તમે એમાં ફોર્મ ભરો તો તમને ત્યાં પણ લાભ જોવા મળે. મતલબ સરકારી ક્ષેત્રથી લાભ થાય છે, જેના મસ્તક ઉપર ગરોળી પડે છે એને. બીજી વસ્તુ અહીંયા રાજ્યમાં એવું કહેવાય કે સરકાર તરફથી કોઈ પ્રમાણસર કોઈ સર્ટિફિકેટ અથવા કોઈ એવોર્ડ પણ તમને મળી શકે. ઠીક છે. હવે એનાથી આગળ વાત કરી છે કે બ્રહ્મરંધ્રના ભાગમાં ગરોળી પડવાથી સરકારી લાભ તો મેં કહ્યા, એના સિવાય પણ મનોરથ એટલે કોઈ તમારી અપેક્ષા ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી હોય અને કાર્ય સિદ્ધ ન થતું હોય ને એ વસ્તુ માથા ઉપર જ્યારે ગરોળી પડે છે મસ્તકના ભાગમાં તો સમજવાનું કોઈ આપણું કાર્ય સિદ્ધ થવાનું છે, એ પણ અહીંયા કહી શકાય. બ્રહ્મરંધ્રથી આટલા લાભ બતાવેલા છે. હવે બીજું સ્થાનની વાત કરીએ, પીઠ. જો કોઈ વ્યક્તિના શરીરમાં એના પીઠનો જે ભાગ હોય છે, પીઠના ભાગ ઉપર જો ગરોળી પડે તો સમજવાનું ક્લેશ, કંકાસ, વાદ વિવાદ, ઝઘડા કે મારામારી અથવા એવી કોઈ ઘટનાઓ ઘટિત થવાની છે. આનો સંકેત આપણને અહીંયા મળે છે. એનાથી આગળ વાત કરીએ, જો ગરોળી તમારા પડી હોય સીધી તમારા દાઢીના ભાગ ઉપર, અહીંયા દાઢીના ભાગ ઉપર ડાયરેક્ટ પડે છે તો પાછું લખ્યું છે કે ભય અને ડરનો માહોલ ઉત્પન્ન થાય છે. એનાથી આગળ વાત કરે છે ગાલ. જો ગરોળી તમારા ગાલના ઉપર ટચ થઈ અથવા અહીંયા ટચ થઈને એથી પડે છે ગાલે અડીને તો સમજવાનું સુખ. તો એમાં સુખ. હવે અહીંયા ગાલની વાત એટલે તમને કહી દઉં, પાછા ગાલ બે બાજુ, જમણી બાજુ ડાબી બાજુ બે ગાલની વાત છે. તો અહીંયા મેં હમણાં જે કહ્યું તે પ્રમાણે જમણી બાજુમાં જો કોઈ અંગ ઉપર પડે છે તો એને શુભ સમજવું. તો અહીંયા ગાલ જે છે એમાં જમણી બાજુનો ગાલ હોય તો એ તમને સુખ આપે છે, કેમ કે સુખ હંમેશા અહીંયા જમણી બાજુ લખેલું છે. હવે કંઠ એટલે ગળાનો ભાગ. જેના કંઠના ભાગ ઉપર ગરોળી પડે છે તો સમજવાનું કંઈક મોટી મુસીબત અથવા મોટા દુઃખોનું સંકટ આવવાનું છે, એ તમને જાણવા મળે છે. પછી લખ્યું છે કે જમણા ખભે, જમણી બાજુનો જે ખભો હોય ત્યાં જો ગરોળી પડે છે તો શત્રુથી લાભ થાય છે, શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થાય છે. મતલબ કોઈ તમારા વાદ વિવાદ ચાલતા હોય તો એમાં સમજવાનું તમારો વિજય થવાનો છે. પણ જો ડાબી બાજુના તમારા ડાબા ખભા ઉપર જો પડે છે તો તમારે થોડું ધ્યાન રાખવાનું છે. તમે કોઈ શત્રુઓથી પરાસ્ત ના થાવ એનું ધ્યાન રાખવાનું છે. હવે આગળ વાત કરીએ, જમણા હાથ ઉપર જો તમને ગરોળી પડે છે જમણા હાથ ઉપર તો સમજવાનું કે ધન લાભ થાય છે. અને ડાબા હાથ ઉપર જો, ડાબો હાથ એટલે ખભાથી માંડીને આખો હાથ ઉપર કોઈ પણ જગ્યામાં જો તમને ગરોળી પડે, જો જમણી બાજુમાં પડે તો લાભ અને ડાબા હાથ ઉપર પડે તો ધન હાનિ થવાની છે, એ તમારે યાદ રાખવાનું છે. છાતીના ભાગ ઉપર જો ગરોળી પડે છે તો મનુષ્યનું સન્માન વધે છે, એની વાહવાહ થાય છે. અને મનુષ્ય જો ઊભો છે અને એના અંગોને સ્પર્શ કર્યા વગર જમણી બાજુ કે ડાબી બાજુ જો ગરોળી પડે છે તો એમાં એક વસ્તુ આપણે માર્ક કરી શકીએ કે એ જે ગરોળી તમને સ્પર્શ કર્યા વગર પડે છે તો અશુભ સંકેત છે. તો આટલું પણ યાદ રાખવું. તો દર્શક મિત્રો, આ હતું શાસ્ત્રને અનુસંધાનમાં જે ગરોળી મનુષ્યના જે અંગો ઉપર પડે છે જેનું પ્રમાણ ઘણી વખત પંચાંગમાં પણ આપણને જોવા મળે છે અને ઘણી વખત શાસ્ત્રમાં પણ એ જોવા મળે છે. તો જે વસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ હતો અને જેમાં વિસ્તારથી જો કે ઘણા બધા અંગોની પણ વાત કરી છે, પણ સમયના અભાવે શ્રેષ્ઠ અંગોની જ જાણકારી મેં તમને આપી છે, કેમ કે આ અંગોનું વિશેષ મહત્વ રહેલું છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ગરોળી તમારા શરીર પર પડે તો એનાથી લાભ કે નુકસાન એને લઈને વાત કરી છે. અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.